જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ગરુડ પુરાણ અધ્યાય 10 દાહ અસ્થિ એકઠા કરવાનું વર્ણન। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ગરુડજીએ ભગવાનને પૂછ્યું, હે કેશવ, પુણ્યવાનોના શરીરને દાહ આપવાનું વિધાન મને જણાવો। એના દાહ સંસ્કાર કઈ વિધિથી કરાય છે તે જણાવો, તથા પતિવ્રતા સ્ત્રીનો મહિમા બતાવો। ભગવાન શ્રી હરિએ કહ્યું, હે ગરુડ, ઔદ્ધવ, દૈહિક કર્મની તમામ વિધિ હું તમને સમજાવું છું, તે ધ્યાન આપીને સમજો। જે વિધિ કરવાથી પુત્ર કે પૌત્ર પિતૃ ઋણથી છુટકારો મેળવે છે। અતિશય દાન આપવાનું ફળ શું છે? માત્ર માતા પિતાના અગ્નિ સંસ્કાર, દશા શ્રાદ્ધિક કર્મ કરવાથી પુત્ર અગ્નિસ્ફોટ યજ્ઞ કરવા ફળને પામે છે। માતા કે પિતાના મરણ પછી શોકને દૂર કરીને તમામ પાપ દોષોની શાંતિ માટે સૌ ભાઈઓની સાથે સ્નાન કરી ધોયેલા સ્વચ્છ કપડાં પહેરવા। ત્યાર પછી તાજું ચોખ્ખું પાણી લાવી મૃતકના શરીરને નવડાવવું। ત્યારબાદ ચંદનની માળા પહેરાવી અને ગંગાજીની માટી શરીરે ચોપડવી। મૃતકને નવા વસ્ત્રોથી આચ્છાદિત કરીને પછી નામ તથા ગોત્રનું ઉચ્ચારણ કરીને મૃત્યુના સ્થાનમાં શબનું નામ લઈને દક્ષિણા સહિત પિંડનું દાન આપવું। એનાથી ત્યાંની ભૂમિ તથા અધિષ્ઠાતા દેવ પ્રસન્ન થાય છે। પછી ઘરના દ્વાર પર પિંડદાન કરવું, જેનાથી ભૂતગણોમાંના દુર્ગત એટલે ગતિનો અવરોધ કરનારા હોય છે તે સંતુષ્ટ થાય છે। પછી ઘરમાંથી પુત્ર વધુઓ વગેરેને તેની પ્રદક્ષિણા કરી તેનું પૂજન કરવું અને ત્યારબાદ અન્ય ભાઈઓ સાથે પુત્ર કાંધ આપવી, જે પોતાના પિતાને પોતાના ખંભા પર મૂકીને સ્મશાન લઈ જાય છે। તે પુત્ર ડગલે ને પગલે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પામે છે। પિતાએ સદાય ખંભા પર, પીઠ પર અને ખોળામાં લઈને લાલન પાલન કર્યું હતું, એ ભૂલવું ન જોઈએ। પિતાએ જે ઋણથી લાલન પાલન કર્યું હતું એ ઋણમાંથી પુત્ર ત્યારે છૂટે છે જ્યારે તે મૃત પિતાને ખંભા પર મૂકીને સ્મશાને લઈ જાય છે। ત્યારબાદ સ્મશાનમાં જઈને જમીનને સાફ કરી પાણી છાંટી શબને વિશ્રામ કરાવો, પછી સ્નાન કરાવી એ પ્રેત સંજ્ઞક બનેલા એ શબને માટે પિંડદાન આપો। આમ કરવાથી આસપાસમાં રહેલા પિશાચ, રાક્ષસ વગેરે જેઓ દરેક દિશામાં છે તેઓ મૃતકના શરીરને અશુદ્ધ કરતા નથી, નહીંતર તેઓ એ પ્રેતનું માંસ ભક્ષણ કરી દહન કરવા યોગ્ય રહેવા દેતા નથી। ત્યાર પછી શબને ઉત્તર તરફ મુખ રાખીને મૂકવું, એને જ્યાં ચિંતામાં મૂકવાનું હોય એ સ્થળને જળ વડે શુદ્ધ કરી ગાયના છાણથી લીપણ કરવું। એ ઠેકાણેથી અનામિકા અને અંગૂઠા વડે થોડી માટી ઉપાડી જળ છાંટી પવિત્ર કરી પછી ત્યાં વિધિપૂર્વક અગ્નિ સ્થાપન કરવું। એ સાથે પુષ્પ અને ચોખાથી પુણ્યાક્ષતેર્થા કાવ્યદ નામના અગ્નિદેવનું પૂજન કરી ઘીથી લોભસ્ય સ્વાહા, ત્વગમ્ય સ્વાહા, મંજમસ્ય સ્વાહા આ પ્રકારના મંત્રનું ઉચ્ચારણ કરી વિધિપૂર્વક હોમ કરવો। ત્યાર પછી અગ્નિની પ્રાર્થના કરવી, હે કવ્યાદ, તમે સકળ પ્રાણી માત્રને ધારણ કરનારા છતાં સકળ જગતનું કારણ છો તથા સકળ જગતનું પાલન કરનારા છો, તેથી આ સાંસારિક જીવને સ્વર્ગમાં લઈ જાઓ। આ પ્રકારે પ્રાર્થના કરી ચંદન, તુલસી, પીપળ અને ખાખરાના લાકડાથી ચિતા બનાવવી। પછી એ શબને ચિતા પર સુવડાવી એક પિંડ ચિતા પર મૂકવો, બીજો પિંડ પ્રેત નામનો ઉચ્ચાર કરી તેના હાથમાં મૂકવો। આ પ્રમાણે 5 પિંડો આપવાથી શબ આહુતિ આપવા યોગ્ય ગણાય છે। જો આવું કરવામાં ન આવે તો પહેલા કહ્યા પ્રમાણે રાક્ષસો વગેરે વિઘ્ન ઊભું કરે છે અને કુળનો નાશ કરવા માટે પ્રવૃત્ત થાય છે। પ્રેત માટે 5 પિંડ આપીને હવન કરેલો અગ્નિ લઈને પુત્રે અગ્નિ આપવો। પંચક હોય તો દાહ ન આપવો, જે માણસ પંચકમાં મરે છે તે ગતિ પામતો નથી અને એવા દાહથી અન્યનું મરણ થાય છે, માટે પંચકમાં મરનારને વિધિ વિધાન કર્યા વિના દાહ આપવો નહીં। ધનિષ્ઠાથી શરૂ થઈને રેવતીના અંત સુધીના 5 નક્ષત્ર પંચક મનાયા છે, જે દાહ યોગ્ય નથી, છતાંય દાહ કરવામાં આવે તો અશુભ ગણાય છે। પૂર્વોક્ત 5 નક્ષત્રોમાં મરવાથી તે ઘરમાં હાનિ થાય છે અથવા તેના પુત્રો કે ગોત્રવાળાઓમાં કંઈક વિઘ્ન આવે છે। જો આ નક્ષત્રોમાં દાહ આપવાનો જ હોય તો એ વિધિપૂર્વક કરવો। સર્વ દોષોની શાંતિ માટે આ દાહની વિધિ હું તમને જણાવું છું। હે ગરુડ, દર્ભના 4 પૂતળા બનાવી અને એ નક્ષત્રોના મંત્રોથી અભિમંત્રિત કરીને શબની પાસે પૂતળાને મૂકવા। પછી નક્ષત્રોના મંત્રોથી હોમ કરીને પ્રેત જયંત આ મંત્રથી પ્રેતનું નામ સંપુટ કરી
હોમ કરવો, પછી પૂતળાની સાથે મૃતકને દાહ આપવો. આ ઉપરાંત સર્વિકી શ્રાદ્ધના દિવસે પુત્રે વિધિ સાથે પંચક શાંતિ અને એના દોષોની શાંતિ માટે તલ ભરેલું પાત્ર, સોનું, ચાંદી, રત્ન અને ઘીથી ભરેલું કાંસાનું પાત્ર વગેરેનું દાન કરવું. આ રીતે શાંતિ વિધિ કરીને જે દાહ કરે છે તેને કોઈ જાતના વિઘ્નો આવતા નથી અને પ્રેત ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે છે. હે ગરુડ, આ પ્રમાણે મેં તમને પંચકમાં અગ્નિ સંસ્કારની વિધિ જણાવી. જો મૃતકની સ્ત્રી સતી થવા ઈચ્છતી હોય તો એને પણ પતિ સાથે દાહ આપવો. એની આ પ્રમાણે વિધિ છે કે પતિના હિતમાં તત્પર તે પતિવ્રતા સ્ત્રી જ્યારે પતિની સાથે જવા માંગે તો તેણે પ્રથમ સ્નાન કરી પછી કંકુ, અંજન અને ઉત્તમ વસ્ત્ર આભૂષણને ધારણ કરીને બ્રાહ્મણ તથા કુટુંબીજનોને દાન કરવું. પછી ગુરુને વંદન કરીને ઘરની બહાર નીકળીને અને ત્યાંથી ભગવાનના મંદિર જઈને દેવને વંદન કરીને ભક્તિથી પ્રણામ કરવા. ત્યાં તમામ આ આભૂષણો સમર્પણ કરી એક શ્રીફળ લઈ શરમ, મોહ વગેરેનો ત્યાગ કરી સ્મશાન તરફ જવું. ત્યાં સૂર્યને નમસ્કાર કરીને તૈયાર કરવામાં આવેલી લાકડીની ચિતાને ફૂલોની સેજ સમજીને એના પર ચડવું અને પછી પોતાના ખોળામાં પતિનું મસ્તક મૂકવું. પોતાની સાથે આવેલી સખીઓને નાળિયેર આપી ચિતાને પ્રગટાવવાની આજ્ઞા આપવી. અગ્નિ પ્રગટે એટલે ગંગા સ્નાન થાય છે એમ પતિવ્રતાએ જાણવું. જો સ્ત્રી ગર્ભવતી હોય તો પતિની સાથે પોતાના શરીરનું દહન કરવું નહીં, પરંતુ બાળક થયા બાદ એનું લાલન પાલન કરવું. જે સ્ત્રી પતિની સાથે પોતાના શરીરને દાહ આપે છે ત્યારે અગ્નિ માત્ર એના શરીરના અંગોને જ સળગાવે છે, પણ એના આત્માને પીડા આપતો નથી. જેમ અગ્નિમાં મુકાયેલી ધાતુઓ પીગળી જાય છે એમ અમૃત તુલ્ય અગ્નિથી સતી સ્ત્રી પોતાના પાપને સળગાવી દે છે. વાદ વિવાદમાં પડવા છતાં શુદ્ધ, સત્ય અને ધર્મયુક્ત માનવી તપાવેલા લોઢાથી પણ ક્યારેય દાઝતો નથી. એમ પતિ સાથે ચિતા પર ચડનારી સ્ત્રી પણ ક્યારેય સળગતી નથી. એટલે કે સળગતી વખતે એને કોઈ પણ જાતનું કષ્ટ પહોંચતું નથી, પરંતુ મૃત પતિના અંતરાત્મા સાથે એનો આત્મા મળી જાય છે. જ્યાં સુધી સ્ત્રી પોતાના શરીરને પતિની સાથે આગમાં સળગાવતી નથી ત્યાં સુધી એ સ્ત્રી શરીરથી ક્યારેય છૂટતી નથી. તેથી સર્વે પ્રકારે પ્રયાસ કરીને મન, વચન અને કર્મથી પોતાના પતિની સેવા કરવી અને પતિના મરણ પછી એની સાથે જ સતી થવું. પતિના મરણ પર જે સ્ત્રી પતિની સાથે અગ્નિમાં પ્રવેશ કરે છે તે અરુંધતી સમાન થઈને સ્વર્ગવાસમાં વસવાટ કરે છે. ત્યાં સ્વર્ગમાં તે સ્ત્રી અપ્સરા દ્વારા પૂજાતી. જે સ્ત્રી પતિની સાથે સતી થાય છે તે માતા પિતા અને જ્યાં એના લગ્ન થયા છે ત્યાં ત્રણેય કુળને પવિત્ર બનાવે છે. 3.5 કરોડ જેટલા વાળ માનવ શરીરમાં હોય છે. એટલા વર્ષે પતિની સાથે સ્વર્ગમાં આનંદ ભોગવે છે. પછી સૂર્ય સમાન પ્રકાશવાળા વિમાનમાં બેસીને પતિ સાથે રમણ કરતી. જ્યાં સુધી સૂરજ ચંદ્ર રહે છે ત્યાં સુધી પતિ સાથે ક્રીડા કરે છે. ત્યાર પછી લાંબી આવરદાવાળી થઈને કોઈ નિર્મળ કુળમાં અવતરે છે અને ફરી વાર પતિવ્રતા સ્ત્રી ફરીથી એ જ પતિને પામે છે. જે સ્ત્રી ક્ષણ માત્રના દાહના દુઃખથી આવા અત્યંત સુખને છોડી દે છે તે મૂર્ખ સ્ત્રી જીવનભર વિરહની આગમાં તડપતી રહે છે. આથી પતિને શિવરૂપ જાણીને એની સાથે શરીરને દગ્ધ કરવું. હે ગરુડ, જો સ્ત્રી સતી ન હોય તો માત્ર એના શરીરને દાહ આપવો. અડધું સળગી ગયા પછી એ પૂરું સળગી ગયા પછી શબના મસ્તકની ખોપડી ફોડવી. પિતૃલોકની પ્રાપ્તિ માટે એની કપાળ ક્રિયા કરીને પુત્રે આમંત્રથી ઘીની આહુતિ આપવી. હે ગરુડ, જો સ્ત્રી સતી ન હોય તો માત્ર એના શરીરને જ દાહ આપવું. અડધું સળગી ગયા પછી કે પૂરું સળગી ગયા પછી શબના મસ્તકની ખોપડી ફોડવી. પિતૃલોકની પ્રાપ્તિ માટે એની કપાળ ક્રિયા કરીને પુત્રે આમંત્રથી ઘીની આહુતિ આપવી. હે અગ્નિદેવ, તમે વાસુદેવ ભગવાનથી ઉત્પન્ન થયા છો તો તમારા વિશે દગ્ધ થયેલો જન દિવ્ય દેહયુક્ત થઈને ફરીથી સ્વર્ગમાં ઉત્પન્ન થાય. ત્યાર પછી સ્વર્ગલોકમાં તમારામાં હવિરૂપ થાય અને એનાથી તમે પ્રજ્વલિત થાવ. આ પ્રકારના મંત્રથી તલ અને ઘીની આહુતિ આપી ખૂબ જ શોક કરવો. આ રીતે કર્મ કરવાથી મૃતકને સુખ પ્રાપ્ત થાય છે. અગ્નિદાહ પછી એના સ્ત્રી પુત્રોએ સ્નાન કરવું. ત્યાર પછી નામ અને ગોત્રનું ઉચ્ચારણ કરીને તલ અને જલની અંજલિ આપવી. ત્યાર પછી લીમડાના પાન ચાવવા અને મૃતકના ગુણના વખાણ કરવા. સ્મશાનમાં દહન કર્યા પછી આગળ સ્ત્રીઓએ અને પાછળ પુરુષોએ ઘેર જવું. ઘેર આવીને ફરીથી સ્નાન કરવું અને ગાયને ગૌ ઘાસ નાખવું. પતરાળમાં ભોજન કરવું. ઘરનું ભોજન ખાવું નહીં. એ પછી જીવાત્માનું જે જગ્યાએ મૃત્યુ થયું એ સ્થાનનેથી લીપીને 12 દિવસ સુધી ત્યાં દક્ષિણા ભીમુખ ઘીનો દીવો કરવો. હે ગરુડ, મરનારની શાંતિ માટે 3 દિવસ સુધી માટીના પાત્રમાં દૂધ અને જળ ભરીને તે સૂર્યાસ્ત થાય પછી
સ્મશાન અથવા 4 રસ્તે મૂકવું. માટીના કાચા પાત્રમાં દૂધ અને જળ ભરીને તે પાત્ર દોરીથી તથા 3 સાઠીથી બનાવેલ રવૈયા પર મૂકી આ મંત્ર બોલવો. તમે સ્મશાનમાં અગ્નિદાહ થયેલા અને ભાઈ બાંધોથી ત્યાગવામાં આવેલા છો, માટે આ જળ અને આ દૂધ છે. જળથી સ્નાન કરો અને દૂધ પી જાઓ. અગ્નિહોત્રના પુરુષોના ચોથા અને અગ્નિહોત્ર રહિતો માટે 3જા દિવસે અસ્થિ સંચય કરવા. એની વિધિ આ પ્રમાણે છે. સ્મશાનમાં જઈ પ્રથમ સ્નાન કરી પવિત્ર થવું અને ઊનનો દોરો લપેટીને પવિત્રી પહેરવી. પછી સ્મશાનમાં રહેલા ચાંડાલને શક્તિ મુજબ દાન આપવું. ત્યાર પછી સ્મશાનમાં રહેલા ભૂત પ્રેતો માટે યમા યનવેતી આ મંત્રથી અડદની બલિ આપવી. પછી 3 ડાબી પ્રદક્ષિણા કરવી. હે ગરુડ. ત્યાર પછી ચિતાના સ્થાન પર દૂધ છાંટીને પાણી છાંટીને અસ્થિઓ એકઠી કરવી. એને ખાખરાના પાંદડામાં રાખીને દૂધ અને જળથી ધોઈને માટીની કુલડીમાં રાખવી. વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું. પછી ત્રિકોણ ચોકો બનાવી તે સ્થળને જળ તથા છાણથી લીપી પવિત્ર કરવું. પછી દક્ષિણ મુખ બેસીને અનુક્રમે પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર એમ 3 દિશાના 3 પિંડ આપવા. ત્યાર પછી ચિતાની ભસ્મ એકત્રિત કરીને ત્યાં ત્રિપાઈ રાખવી. પછી એની પર જળથી ભરેલો ખુલ્લા મોંવાળો ઘડો સ્થાપિત કરવો. પછી રાંધેલા ચોખામાં દહીં, ઘી અને મીઠાઈ ભેળવીને પિંડ બનાવીને વિધિ વિધાનથી પ્રેતને આપવા. હે ગરુડ. પછી ઉત્તર દિશા તરફ 15 ડગલા ચાલીને એક ખાડો ખોદવો, જેમાં અસ્થિવાળું પાત્ર મૂકવું. પછી એના ઉપર દહાતી નાશક નામનો પિંડ મૂકવો, જેનાથી પ્રેતને અગ્નિદાહથી થયેલી પીડાનું શમન થાય છે. ત્યાર પછી ખાડામાંથી બહાર કાઢીને જ્યાં જળાશય હોય ત્યાં લઈ જવા. એને દૂધ અને જળથી વારંવાર ધોઈને એના પર ચંદન કંકુ ચઢાવતા. એ પછી સંપુત કે થેલીમાં રાખીને હૃદય અને માથા પર સ્પર્શ કરાવી તેને પ્રદક્ષિણા કરવી. ગંગા નદીમાં પધરાવા. 10 દિવસની અંદર જેના અસ્થિઓ ગંગા નદીમાં પડે છે તે બ્રહ્મલોકમાંથી ક્યારેય પાછો આવતો નથી, એટલે કે સદૈવ બ્રહ્મલોકમાં જ રહે છે. જેટલા વર્ષ હાડકા ગંગાજીમાં રહે છે એટલા 1000 વર્ષ સુધી તે સ્વર્ગલોકમાં રહે છે અને આનંદ કરે છે. ગંગાજીની લહેરોને સ્પર્શ કરતો વાયુ જ્યારે મૃતકને સ્પર્શે છે ત્યારે એના સઘળા પાપો નાશ પામે છે. ભગીરથ પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે આકરી તપસ્યા કરીને ગંગાજીની આરાધના કરીને બ્રહ્મલોકમાંથી લાવ્યા હતા. ગંગાજીનો યશ 3 લોકમાં ખૂબ જ પ્રખ્યાત છે. ગંગાજીએ ભસ્મ થયેલા સગરના 60,000 પુત્રોને સ્પર્શ કરીને સ્વર્ગે પહોંચાડ્યા હતા. જે મનુષ્ય પહેલી અવસ્થામાં પાપ કરીને મરણ પામે છે તેના અસ્થિ ગંગાજીમાં પડીને તેઓ સ્વર્ગે જાય છે. પ્રાણીઓને મરનારો એક પારધી વનમાં સિંહ દ્વારા માર્યો ગયો. તે શિકારી પોતાના પાપ કર્મથી નરકે જવાનો હતો. એવામાં એના શરીરનું એક હાડકું કાગડો પોતાની ચાંચમાં પકડીને ગંગાજી ઉપરથી ઉડીને જતો હતો. અચાનક જ તે હાડકું કાગડાની ચાંચમાંથી ગંગાજીમાં પડ્યું. આથી એ પારધી તમામ પાપોથી મુક્ત થઈને દિવ્ય વિમાનમાં બેસીને દેવલોકમાં પહોંચી ગયો. આથી સુપુત્રે પોતે જ પિતાના અસ્થિઓને ગંગાજીમાં પધરાવા અને એ પછી 10 ગાત્ર કર્મ કરવું. જો કોઈ વિદેશમાં મૃત્યુ પામ્યો હોય, વનમાં અથવા ચોરોના ભયથી મરણ પામ્યું હોય અને એનો મૃતદેહ જો ન મળતો હોય તો એના મરણના સમાચાર જાણી દર્ભનું પૂતળું બનાવી વિધિવત એને દેહ આપવું અને જે ભસ્મ હોય એને ગંગાજીમાં પધરાવી અને 10 ગાત્રાદી સિવાયના કર્મો કરવા. અને જે દિવસે એના મોતના સમાચાર મળે તે તિથિને સંવત્સર શ્રાદ્ધમાં ગ્રહણ કરવી. જે સ્ત્રી પૂરા ગર્ભ સાથે પૂરા માસે મૃત્યુ પામે તો એનું પેટ ચીરીને જીવતા બાળકને બહાર કાઢવું. પરંતુ જો બાળકનું મૃત્યુ થયું હોય તો એને જમીનમાં દાટી દેવું અને સ્ત્રીના અગ્નિ સંસ્કાર કરવા છોડી દેવું. જો અન્ય દેશમાં બાળક મરી ગયું હોય તો એને જમીનમાં દાટી દેવું. 27 મહિના સુધી બાળકને જમીનમાં દાટવું. એનાથી મોટું હોય તો અગ્નિની ચિતામાં સળગાવી એના અસ્થિને ગંગાજીમાં પધરાવવા. ત્યાર પછી જળ ભરેલો ઘડો દાનમાં આપીને બાળકોને ભોજન કરાવવું. ગર્ભમાં નાશ પામેલા બાળકની કોઈ ક્રિયા થતી નથી. મૃત બાળક પાછળ દૂધ આપવું, જળનો ઘડો દાન કરવો અને બાળકોને ખીરનું ભોજન આપવું. કુમાર અવસ્થામાં બાળક મૃત્યુ પામ્યું હોય તો કુમાર અવસ્થાવાળા બાળકોને ભોજન આપવું. પરંતુ 5 થી 16 વર્ષની વય વચ્ચે બાળક મરી ગયું હોય તો બાળકો સહિત બ્રાહ્મણોને ભોજન કરાવવું. એ બાળકને જોનોઈ આપવામાં આવી હોય તો તે પરણેલું હોય તો બ્રાહ્મણોને જમાડવા અને પરણેલું કે જોનોઈ આપેલ ન હોય તો બાળકોને જમાડવા. 5 વર્ષ પછી ભલે એને યોગ્ય પવિત્ર સંસ્કાર આપ્યા હોય કે નહીં, જો એ મૃત્યુ પામે તો ગોળ કે ખીરના ઓછામાં ઓછા 10 પિંડ આપવા. 11મા અથવા 12મા દિવસે વૃષોર્ગના સિવાય બાકીના કર્મો કરવા, પણ મહાદાનો આપવા નહીં. 5 વર્ષની અવસ્થામાં મરનાર બાળકના પિતા જીવતા હોય તો એનું સપિંડિક શ્રાદ્ધ કરવું નહીં. માત્ર 12મા દિવસે એકોતિષ્ઠ વિધિથી શ્રાદ્ધ કરવું.
સ્ત્રીઓ અને શૂદ્રોના વિવાહ ઉપનયન સ્થાને જાણવા, ઉપનયન પૂર્વે સકલ વર્ણની ક્રિયા વય પ્રમાણે કરવી, કર્મ, દેશ, સગા સંબંધી, વર્ણ અને વયનું સ્વલ્ય પાલ્ય તથા મહત્વ જોઈને ક્રિયા કરવી, કિશોર અવસ્થામાં મરણ પામે તેમના પદદાન, મહાદાન અને ગૌદાન વગેરે સઘળા કર્મો કરવા, તમામ પ્રકારના યતિઓને દાહ જળ ક્રિયા અને 10 ગાત્રાદિક કર્મ પુત્રોએ ન કરવું. માત્ર દંડ ધારણ કરવાથી માનવી નારાયણ સમાન મનાય છે. ત્રિદંડ ધારણ કરવાથી તેમનું પ્રેતત્વ સર્વથા નાશ પામે છે. પોતાના સ્વરૂપના અનુભવથી જ્ઞાની લોકો સદા યુક્ત હોય છે, તેથી આ કારણે તેઓ પુત્રો તરફથી પિંડની ઈચ્છા રાખતા નથી. તેથી સંન્યાસીઓની પિંડદાન કે ઉદક ક્રિયા ન કરવી, પરંતુ પિતૃભક્તિથી તીર્થ શ્રાદ્ધ અને ગયા શ્રાદ્ધ જરૂર કરવા. હે ગરુડ, હંસ, પરમહંસ, કુટીચક્ર, બહુદક એવા 4 પ્રકારના સંન્યાસીઓના મરણ પછી તેમને ભૂમિમાં દાટવા જોઈએ. જ્યાં ગંગા વગેરે નદીઓ ન હોય તો ત્યાંની ભૂમિમાં જ ભંડારવા, અને જ્યાં મહાનદીઓ હોય તો એના પાણીમાં સંન્યાસીઓને વહાવી દેવા. ઇતિ શ્રી ગરુડ પુરાણે 10મ અધ્યાય સંપૂર્ણમ. ઓમ તત્સત. તો મિત્રો, આ હતો ગરુડ પુરાણનો અધ્યાય 10, દાહ અસ્થિ એકઠા કરવાનું વર્ણન. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.